જય ભોલેનાથ મિત્રો, તમારું સ્વાગત છે યુટ્યુબ બ્લોગમાં. મિત્રો અમે ચાલે અત્યારે મામાના ઘરે અને અમે અત્યારે રસ્તા પર સીધી રસ્તી અમારે ઉભા રહેલા છે અને તમે જોઈ શકો છો આ રોડ છે તવડી ગામ જતા. આ મેગી છે, આ યુગ છે. હમણાં મેગી જે ગુસ્સામાં છે પણ હવે મેગી નીકળવાનું એમ છે તો શું કરે, પણ મેગી તો ગયા ને અમે પ્યારથી મેગી કુતીમાં બી ગુસ્સો કરે કંઈ વાંધો નહીં. અમે અત્યારે ચાલ્યા અમારા મામાના ઘરે તવડી ગામ અને આ શિવું આપો જો શિવ તો અમે તાઈકમાં ચાલ્યા સીડીનો રસ પીવા માટે. તમે જોઈ શકો છો તો હું સીડીનો રસ લઈ આવું સીડી રસ પીવાના. ઓકે આપમાં ઓકે પણ છે મસાલા છાત મળશે. તો અહીંયા અમે મેગી છે અમારી ફૂલ ગુસ્સામાં છે. કાકા બે ગ્લાસ બનાવો. તમારો આવી જશે વિડીયોમાં, ટેન્શન નહીં લો. ગ્રાહક વધી ગયા તમારા. અમારે યોગ સીડીને રસ પીતા છે મિત્રો, તમે જોઈ શકો છો. એના પહેલાં બી યોગને રસ પીવડાવ્યો પણ એ ઉતાર્યો નહીં, પણ આમાં યોગ ફૂલ રસ પીતો છે. અમારો બોડીગાર્ડ છે યોગ. નિમિષા તમે કંઈ બોલવાના? ઓકે નો પ્રોબ્લેમ. મિત્રો તો અમને સપોર્ટ કરતા રહેજો યાર, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમારા માટે આટલા સુંદર વિડીયો બનાવો અને તમે અમને સપોર્ટ નથી કરતા, બહુ દુઃખ લાગે છે. ભાઈ કંઈ વાંધો નહીં મિત્રો, તમે જે પબ્લિક આપણને સપોર્ટ કરતો છે એને દિલથી સલામ, અને તમે અમારી ફેમિલી છો. જીગુ તમારું સ્વાગત છે અમારા વિડીયોમાં. સારું છે ને? બસ ચાલે. હા હસ યુવા ભાઈ, અમારા વિડીયોમાં સ્વાગત છે તમારું. છોકરાઓ કામ કરતા છે. એ જીન્નુ તમારું સ્વાગત છે અમારા વિડીયોમાં. તમારું સ્વાગત છે. आप देख सकते हो. और ये बच्चा झूला झूल रहा है. चल झूल. क्या नाम है तेरा दोस्त? बोल. ये तो हमारा पुनेश्वर का लग रहा है. ये तो हमारे घर का उधर का लड़का लग रहा है. पुनेश्वर का लड़का है तो है ना. ये तो भाई पुनेश्वर का है. ये तवरी में कहाँ से आ गया ये? तो नीलू भाई ये पुनेश्वर का लड़का है तो मेरा दोस्त है तो. ફાઇનલી યોગ હવે શાંત થઈ ગયો છે અને મસ્ત બિંદાસથી રમ્યા કરતો છે. તમે જોઈ શકો છો. એક મિત્ર હજુ તો તમને અમારા ગામના મંદિરો અને સુંદર મજાની સ્કૂલો એ પણ તમને દેખાડવામાં આવશે. તો તમે વિડીયોમાં બનતા રહેજો અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો. અમારા તવડી ગામમાં અમારા મેદાન છે એલો રામ મંદિર, એટલે અમારી પાછળની સ્કૂલ. અને જોરી જવાનો નિમિત્તે બહુ ગરમ હોતી તેઓ ટેન્શન ડિપ્રેશન તો આવવાનું છે મિત્ર, પણ આગળ વધતું રહેવાનું. સમસ્યા તો હરેકના જીવનમાં હોય છે. નાની વસ્તુમાં ખુશી ફોટજો તો જીવનમાં તમે પણ આગળ વધશો. અને તમે પણ મારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો.